નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ મીડિયમ, સબ્જેક્ટ સંસ્કૃત, વિડિયો નંબર 33। મિત્રો, આપણે આગળના રિવિઝન વિડીયોમાં આપણે પહેલા પેપર સ્ટાઇલ જોઈ, તદુપરાંત આપણે બીજા નંબરનું જે ચેપ્ટર છે કે જે સેક્શન એમાં પૂછાવાનું છે એનું આપણે રિવિઝન કર્યું। હવે સેક્શન બીમાં આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે ત્રીજા નંબરનું ચેપ્ટર આવવાનું છે અને ત્રીજા નંબરનું ચેપ્ટર કયું છે તો અત્યારે તમારા બધાની સામે છે પરમ નિધાનમ કહ। આ ચેપ્ટર છે, આ ચેપ્ટર આપણે ભૂતકાળમાં ડીપમાં સમજેલા હતા। હવે એને આપણે સામાન્ય રીતે જોઈ લઈએ કે આ ચેપ્ટરમાં તમને બધાને ખ્યાલ હશે કે પેલા ઘટ પંડિતની વાત આવે છે। ઘટ પંડિત, તો એ ઘટ પંડિતનો સંવાદ કોની જોડે થાય છે, ડિબેટ કોની જોડે થાય છે તો કે રાજા ભોજ જોડે। હવે રાજા ભોજની તમને બધાને ખ્યાલ છે કે રાજા ભોજ કઈ જગ્યાએ બેઠા હોય છે, તો આ પાઠ તમને બધાને ખ્યાલ છે। તેમ છતાં આપણે રિવિઝન સ્વરૂપે હું પાઠ મૌખિક રૂપે વિહંગાવલોકન કરી લઈએ। તો જુઓ બેટા, અહીંયા આગળ ભોજ પોતે એ રાજા છે અને એ રાજામાં ઘણા બધા કલાકારો, વિદ્યા પંડિતો, પ્રજાજનો બધા આવે છે। કેમ? કારણ કે રાજા ભોજ પોતે કલાપ્રિય છે, વિદ્યાપ્રિય છે, પ્રજાપ્રિય છે, એટલે એના ત્યાં બધા એવા બધા વ્યક્તિઓ ભેગા થાય છે રાજ્યમાં અને સતત એ ઇન્વાઇટ પણ કરતો હોય છે। તો એક દિવસ પોતાના ઝરૂખામાં એ બેઠો હોય છે। તમને બધાને ખબર છે કે ઝરૂખામાં બેઠો હોય છે તો એ કોને જુએ છે તો કે નવા યુવક આવેલો છે આપણા રાજ્યમાં, એને જુએ છે, તરત જ એની જોડે ડિબેટ કરવા માટે એને બોલાવે છે। આવીને તરત જ પ્રશ્ન પૂછે છે રાજા ભોજ એને, તમે કોણ છો? તો પેલો યુવક રાજાને શું કહે છે કે હું ઘટ પંડિત છું। એ પ્રશ્ન પૂછે છે કેમ ઘટ પંડિત તારું નામ? ત્યારે કહે છે કે જેમ ગળામાં પૂરેપૂરું જળ ભરાય છે, પાણી ભરાય છે, એમ મારા મસ્તકમાં પૂરેપૂરું જ્ઞાન ભરેલું છે, માટે બધા મને અને હું પણ મારી જાતને ઘટ પંડિત માનું છું। એટલે રાજાને થોડોક સ્લાઇડ ઈગો હર્ટ થયો। એને એમ લાગ્યું કે આ વ્યક્તિ ઘટ પંડિત પોતાની જાતને જો માને છે તો પછી આની જોડે ડિબેટ કરવા જેવી છે। એટલે રાજાએ ભોજે એને એમ કહ્યું કે જો તું ઘટ પંડિત હશે તો હું કોણ છું? તો કે હું મુદગર, હું શું બનીશ? મુદગર, એટલે હથોડો બનીશ। હથોડો બનીશ અને હું શું કરીશ તો કે ગળાને તોડી નાખીશ। તો પેલો કહે છે, યુવક કહે છે કે જો તમે ગળો બનશો, જો તમે હથોડો બનશો તો હું શું બનીશ તો કે હું અગ્નિ બનીશ, અને અગ્નિ બની અને તમારો હથોડો હું શું કરીશ? ઓગાળી દઈશ। તો રાજા કહે છે કે જો તમે અગ્નિ બનશો તો હું શું બનીશ? વૃષ્ટિ, વૃષ્ટિ એટલે વરસાદ, તો હું શું બનીશ? વરસાદ બનીશ, અને વરસાદ બનીને અગ્નિને ઉલવી નાખીશ। તો યુવક કહે છે કે જો તમે વૃષ્ટિ બનશો તો હું શું બનીશ? વાયુ હું, તો હું પોતે વાયુ બનીશ, પવન બનીશ, અને વરસાદને આમ તેમ લઈ જઈશ અને વરસવા નહીં દો।
તો યુવક કહે છે કે હું વાયુ બનીશ. તો આગળ કહે છે રાજા ભોજ કહે છે કે જો તું વાયુ બનીશ તો હું શું બનીશ? ભુજગઃ. ભુજગઃનો મિનિંગ થાય સાપ, સ્નેક. તો હું સાપ બનીશ. કેમ સાપ બનીશ? કારણ કે સાપનો ખોરાક શું છે? વાયુ છે. તો યુવક કહે છે જો તમે સાપ બનશો તો હું શું બનીશ? સાપને ખાનાર ગરુડ બનીશ. તો ભોજ કહે છે જો તું ગરુડ બનીશ તો હું શું બનીશ? ચક્રધારક વિષ્ણુ, ભગવાન વિષ્ણુ બનીશ. યુવક મનમાં પોતે પ્રણામ કરે છે ભગવાન વિષ્ણુને અને ડિબેટ આગળ વધારે છે. જો તમે ભગવાન વિષ્ણુ બનશો તો હું શું બનીશ? તો કે એમના મસ્તક ઉપરનો મુકુટ બનીશ અને એમના મસ્તક ઉપર બિરાજમાન રહીશ. તો રાજા ભોજ કહે છે કે જો તું મુકુટ બનીશ તો હું શું બનીશ? તો કહે છે મુકુટ ઉપર શોભનીય પુષ્પમ અહમ, હું ફૂલ બનીશ. કે જે મુકુટ ઉપર ફૂલ પોતે મુકુટની શોભા વધારતું હોય છે. એટલે ગરિમા, રિસ્પેક્ટ કોની બને? મુકુટની ના બને, પણ કોની બને? તો કે ફૂલની બને. તો યુવક કહે છે કે જો તમે ફૂલ બનશો તો હું શું બનીશ? ભમરો બનીશ. અને ભમરો બની અને હું શું કરીશ? એ ફૂલને જે રસ છે, સુગંધ છે, એને હું શું કરીશ? પી જઈશ. તો ભોજ કહે છે કે જો તમે ભ્રમર બનશો તો હું શું કરીશ? સૂર્યાસ્ત સમયે હું સૂર્ય બનીશ. અને રાત્રિના સમય, ઇટ મીન્સ કે સૂર્યાસ્ત થશે ત્યારે એ કમળને હું વાઇન્ડ અપ કરીશ. ઇટ મીન્સ કે એ કમળનું ખીલેલું હશે તો એને બીડાવી દઈશ અને વચ્ચે હું તને કેદ કરી દઈશ. તો યુવક કહે છે કે જો તમે સૂર્ય બનશો તો હું સૂર્યને ગળી જનારો રાહુ બનીશ. તો રાજા ભોજ કહે છે જો તું રાહુ બનીશ તો હું શું બનીશ? તો કહે છે કે હું રાહુને શાંત કરવા માટે ઘણા બધા ગરીબોને દાન આપીશ, દક્ષિણા આપીશ. તો યુવક કહે છે હે રાજા ભોજ, તમે જો દાન આપશો તો પછી અહમ સંતુષ્ટ, તો હું શું બનીશ? સંતોષ થઈ જશે મને. તો એમ કહેવાય છે કે આ ચેપ્ટરમાં મોરલ એનું એ છે કે આખરે માણસને સંતોષ ક્યારે મળે છે? આખરે માણસને શાંતિ ક્યારે મળે છે? તો કે જ્યારે પોતાના દરેક જીવનમાં પોતે સંતોષ ફીલ કરે, આનંદ ફીલ કરે, તો જ એનું જીવન સુખી બને છે. બરાબર? તો આ ચેપ્ટરનું તમને સામાન્ય વિહંગાવલોકન સમજી ગયા હશો. એની ગ્લોસરી છે, ગ્લોસરી પણ જોતા રહેજો બેટા. તદુપરાંત તમારી સામે બેટા એની એક્સરસાઇઝ છે. હવે તમને એટલો ખ્યાલ હશે કે ડ્રામા ચેપ્ટર 3 એ કયા સેક્શનમાં પૂછાવાનું છે? સેક્શન બીમાં. તો તમે એની પેપર સ્ટાઇલ તમે જોઈ શકશો બેટા. એની પેપર સ્ટાઇલમાં શું છે? તો કે પેપર સ્ટાઇલમાં 2 જ પ્રકારના પ્રશ્નો છે. કયા કયા 2 પ્રકારના પ્રશ્નો? તો તમે જોઈ શકો છો બેટા કે પહેલો પ્રશ્ન એ છે કે ડ્રામાનું ટ્રાન્સલેશન કરો. અને બીજો પ્રશ્ન કયો છે? યસ, કે ઇંગ્લિશ પ્રશ્નનો ઇંગ્લિશમાં આન્સર આપો. તો અહીંયા આગળ તમને 4 ક્વેશ્ચન છે. જો બીજું બધું આપણે અવોઇડ એટલે કરીએ છીએ કે અત્યારે માત્ર ને માત્ર રિવિઝન વિડીયો આપણે જોઈ રહ્યા છીએ, એટલે બીજા તમને કન્ફ્યુઝ પેદા ન થાય એટલા માટે આપણે પ્રશ્ન ઇંગ્લિશના જ જોઈ રહ્યા છીએ. આપણી પેપર સ્ટાઇલ પ્રમાણેનું રિવિઝન છે. તો એમાં ઇંગ્લિશ પ્રશ્નો ઇંગ્લિશ આન્સર આપો. તો એમાં તમે જોઈ શકો છો બેટા, પહેલો પ્રશ્ન છે જો, હાઉ વોઝ કિંગ ભોજ
તમે પ્રશ્ન જોઈ શકો છો. પ્રશ્ન પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે એ રાજા ભોજની વાત કરી રહ્યા છે. બરાબર છે. હાઉ વોઝ કિંગ ભોજ. હા, કહેવાનો ભાવાર્થ એટલો બેટા કે અહીં આગળ તમારે પ્રશ્નનો જવાબ ઇંગ્લિશમાં જ આપવાનો છે અને ઇંગ્લિશમાં એનો જવાબ આપતા શાંતિથી વિચારી અને સ્ટોરી લખવાની છે આન્સરની. બરાબર. તો પહેલો પ્રશ્ન કહે છે હાઉ વોઝ કિંગ ભોજ. તો રાજા ભોજ કેવા હતા? તો તમને ખ્યાલ હશે. બરાબર ને? ફર્સ્ટ સેન્ટેન્સમાં જ છે કે રાજા ભોજ કલાપ્રિય, વિદ્યાપ્રિય, પ્રજાપ્રિય હતા. બરાબર ને? ચાલ, પછી બીજો પ્રશ્ન છે, જુઓ બેટા. બીજો પ્રશ્ન શું છે? વાય ડઝ ધ યુથ બિલીવ હિમસેલ્ફ ટુ બી ઘટ પંડિતા? તો બીજો પ્રશ્ન છે, જુઓ. યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે? ત્રીજો પ્રશ્ન છે વેન ડઝ ધ ડિસ્કશન બિટવીન કિંગ ભોજા એન્ડ ધ યુથ સ્ટોપ? વાય? મતલબ કે રાજા ભોજ અને યુવકનો સંવાદ ક્યારે અટકે છે અને શા માટે? કેમ અટકી ગયો સંવાદ? કારણ કે પેલા વ્યક્તિએ પોતાના સંતોષ સ્વીકારી લીધો માટે. બરાબર. ચાલો, પછી પ્રશ્ન 4. વોટ વોઝ ધ સ્પેશિયાલિટી ઓફ ધારાદેશા? ધારાદેશની સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા શું હતી એ તમને એવું કહેવા માંગે છે. બરાબર. તો આ 4 પ્રશ્નો ઇંગ્લિશના છે એ ધ્યાનમાં ના રાખશો. આ તો માત્ર અને માત્ર મારું એક રિવિઝન છે. બરાબર છે. આના જેવા ઇંગ્લિશના પ્રશ્નો હું અંદરથી કાઢવાનો છું, એટલે આખો હાર્દ તમારે ચેપ્ટરનો ક્લિયર કરવાનો છે બેટા. બરાબર. હવે આ ત્રીજા નંબરના ચેપ્ટરનું આપણે વિહંગાવલોકન અને રિવિઝન કર્યું. હવે ચોથા નંબરનું જે ચેપ્ટર છે કે જે સેક્શન સીમાં પૂછાવાનું છે. બરાબર ને? તો એ સેક્શન સીમાં પૂછાતું આ ચોથા નંબરનું ચેપ્ટર વલ્લભી વિદ્યાસ્થાનમ છે. તો આ વલ્લભી વિદ્યાસ્થાનમ એ ચેપ્ટરને આપણે સામાન્ય રીતે વિહંગાવલોકન એનું જોઈ લઈએ. તો વલ્લભીનગરનું એક ઉપનગર છે કે જે કઈ જગ્યાએ આવેલું છે? ગુજરાત પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં વલ્લભી નામક એક ગામમાં, એક ગામ કે જે ભૂતકાળમાં ત્યાં આગળ વલ્લભી વિશ્વવિદ્યાલય અસ્તિ, એટલે કે ત્યાં આગળ યુનિવર્સિટી જોવા મળતી હતી. બરાબર. કહેવાનો ભાવાર્થ કે એ યુનિવર્સિટીમાં ખાલી હિન્દુસ્તાનના જ માણસો ભણતા હતા, બાળકો ભણતા હતા એટલું જ નહીં, પણ બહારના પણ ઘણા બધા દેશના બાળકો આ યુનિવર્સિટીમાં ભણતા હતા. અને એ બાળકો આ યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય એટલે પોતાની જાતને શું માનતા હતા? ધન્ય માનતા હતા, લકી માનતા હતા કે મને વલ્લભી વિદ્યાસ્થાનમાં એડમિશન મળી ગયું. કહે છે કે ત્યાં આગળ અષ્ટાદશ વિદ્યા એટલે 18 પ્રકારની વિદ્યાઓ ભણાવવામાં આવતી હતી. 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અથર્વવેદ એવા 4 ઉપવેદો સાથે 18 વિદ્યાઓ ત્યાં ભણાવવામાં આવતી હતી એ યુનિવર્સિટીમાં. પરંતુ સમય થયો બેટા એટલે એ યુનિવર્સિટી શું થઈ ગઈ? નાશવંત બની ગઈ. એટલે એ જગ્યાએ બૌદ્ધ લોકો
અને જૈન લોકોનું એક પોતાનું કેન્દ્ર બની ગયું. ક્યારે? તો કે ઈસવીસનની 4th સદીમાં. અને ત્યાં આગળ 4th સદીમાં બૌદ્ધ લોકો ત્યાં આગળ પોતાનું પઠન પાઠન કરતા હતા અને જૈન લોકોનું પણ ત્યાં આગળ પઠન પાઠન ખાસ કરીને જોવા મળતું હતું. તો તે સમય એક સ્કંદ સ્વામી નામના આચાર્ય થઈ ગયા અને સાથે સાથે જૈના આચાર્યો તમે જોઈ શકો છો કે શ્રીમલ વાદી સુરી એ એક જૈન આચાર્ય થઈ ગયા, જ્યારે બૌદ્ધ આચાર્ય તરીકે સ્થિરમતી, ઇટ મીન્સ કે આ આચાર્યો તમને સામાન્ય રીતે અંદર જોવા મળે છે. મેં એનું ટ્રાન્સલેશન મૂકેલું છે, તમે જોઈ શકો છો બેટા. હવે આ બૌદ્ધ આચાર્યો અને જૈન આચાર્યો બધા જ આચાર્યોનો પણ એક સમય એવો આવ્યો બેટા કે એમને પોતાની ત્યાં આગળ કેન્દ્ર ઉઠાવી લેવામાં આવ્યું અથવા તો નાશવંત બન્યું. તો પછી ઈસુ ખ્રિસ્તની 5મી શતાબ્દીમાં ત્યાં મૈત્રક રાજાનું શાસન ચાલ્યું અને એ મૈત્રક રાજાના શાસનમાં બેટા અધ્યયન અને અધ્યાપનનું કાર્ય ત્યાં આગળ થતું હતું. અને ત્યાં આગળ એક ડિબેટ યોજાતી હતી મૈત્રક રાજાના સમયમાં, અને એ ડિબેટમાં જે પોતે શાસ્ત્રમાં પોતે પોતાનું પાંડિત્ય દર્શાવે તો એવા વ્યક્તિને પારિતોષિક આપવામાં આવતો હતો. એટલું જ નહીં, જે રાજ્યમાં મેઇન ગેટ હોય ત્યાં આગળ પોતાનું નામ પણ લખાવવામાં આવતું હતું, જે જીત્યો હોય તે. સમય થયો, એનો પણ નાશ થયો, એટલે મૈત્રક રાજાની પણ રાજધાની પણ ત્યાં આગળ નાશ પામી. ત્યાર પછી ઈસુ ભગવાનની 5મી શતાબ્દીમાં તે જગ્યાએ ભગવાન મહાવીરે ઉપદેશ આપ્યો. ભગવાન મહાવીરે, અને ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ તમને બધાને ખબર છે કે એ ઉપદેશ એમણે પોતાના 6 શિષ્યોને આપેલો, પરંતુ એ 6 શિષ્યોએ પાછા બીજા શિષ્યોને આપ્યો. એટલે એ જે જ્ઞાન હતું મહાવીરનું, એ જ્ઞાન બેટા લેખિત સ્વરૂપમાં ના બન્યું, એ બધાના મનમાં જ સચવાયેલું રહ્યું. પણ તે સમયે નાગા અર્જુન નામના એક સંત થઈ ગયા, જૈન સાધુ. એ જૈન સાધુએ પોતાની સમિતિ ભરી અને એ સમિતિમાં કહ્યું કે આજથી મને જે મહાવીર ભગવાને આપેલો ઉપદેશ જે છે એને આપણે જે અત્યાર લગીને અમારા મનમાં સચવાયો છે એને મારે લેખનબદ્ધ કરવું છે. તો ઈસવીસન 5મી શતાબ્દીમાં ત્યાં આગળ એનું લેખનબદ્ધતા આવીને ઊભી રહી, એટલે એમને લેખન કરાવડાવ્યું. અને ઈસુ ખ્રિસ્તની 9મી શતાબ્દીમાં વલ્ભીનગર વિનાશઃ અભવત, એટલે ટૂંકમાં વલ્ભી નામ જ ત્યાંથી નાશ પામી ગયું અને ત્યાં આગળ એક સામાન્ય ગામ તરીકે આજે જોવા મળે છે. તો વિચાર કરો સાહેબ, આવી એક વિશાળ પરંપરા ધરાવનારી આ વલ્લભી વિદ્યાપીઠ કે જેમાં બીજા દેશના બાળકો પણ આવીને આગળ ભણતા અને પોતાની જાતને ગૌરવશાળી માનતા હતા, આવી વિદ્યાપીઠના આપણે તો માત્ર ને માત્ર પાઠના આધારે કલ્પના જ કરી શકીએ કે વિદ્યાપીઠ કેવી હશે. તો રિવિઝનમાં જુઓ બેટા, ગ્લોસરી છે, તદુપરાંત એક્સરસાઇઝ તમને આપવામાં આવી છે, બરાબર. તો તમે સમજી શકો છો બેટા કે તમારું સેક્શન સી એમાં આપણો 4થા નંબરનો લેસન પૂછાવાનું છે. તો આ 4થા નંબરના લેસનમાં તમને શું શું પૂછાવાનું છે એ તમારી સામે મૂકેલું છે. તો કે પહેલું એનું ટ્રાન્સલેશન પેરેગ્રાફનું પૂછાવાનું છે,
તદુપરાંત સંસ્કૃત ક્વેશ્ચન, એના સંસ્કૃત આન્સર આપવાના છે. તો આપણે ટ્રાન્સલેશન તો તમારી સામે અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો સચવાયેલા છે, તમે જોઈ શકશો, બરાબર. અને તમે નોટબુકમાં પણ ટ્રાન્સલેશન લખ્યું હશે, એ આપણને ખબર છે. તો હવે બેટા સંસ્કૃત ક્વેશ્ચનના સંસ્કૃત આન્સર જે આપવાના છે એ તમારી સામે છે. અહીંયા આગળ જુઓ, એક વિકલ્પ સ્વરૂપે આપેલા છે, એની ઇન્સ્ટ્રક્શન છે, જુઓ તમે બધા. ઇન્સ્ટ્રક્શનમાં ક્યાંક એવું છે કે અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુતઃ. નીચે આપેલા વિકલ્પમાંથી ઉચિત વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો પ્રશ્ન છે, જુઓ, પ્રાચીન સમયે ગુર્જર પ્રદેશે કહ વલ્લભી વિદ્યાલય આસીત. પ્રાચીન સમયમાં ગુજરાત રાજ્યમાં કઈ યુનિવર્સિટી આવી હતી? તમારી સામે જવાબ છે બેટા વલ્લભી વિશ્વવિદ્યાલય, બરાબર છે. પછી આગળ પ્રશ્ન છે બેટા, જુઓ કે ઉપવેદાહ કતિ સંતિ. તમારી સામે મૂક્યો છે પ્રશ્ન બેટા, જો ઉપવેદાહ કતિ સંતિ એટલે ઉપવેદો કેટલા છે? ઉપવેદો કેટલા છે બેટા? તો કહે છે કે ઉપવેદાહ ચત્વારઃ એટલે 4 છે, બરાબર. પછી ભાસ્કર સ્કંદ સ્વામી કસ્યામ શતાબ્દ્યામ સજ્જાતઃ. સ્કંદ સ્વામી કે જૈનાચાર્ય હતા, એ આપણે આગળ જોયું. તો એ કઈ શતાબ્દીમાં થયા? તો કે ચતુર્થ્યામ શતાબ્દ્યામ, બરાબર. પછી આગળ છે વલ્લભી કેસામ રાજધાનીમાં આસીત. વલ્લભી કોની રાજધાની હતી? તો કે મૈત્રકાના, મૈત્રક રાજાની રાજધાની હતી ને બેટા, યસ. પછી છે મહાવીરસ્ય ઉપદેશ કેન નામ પ્રસિદ્ધ. મહાવીરનો જે ઉપદેશ છે, ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો જનતાને, એમના શિષ્યોને, તો એ શિષ્યોને આપેલો જે ઉપદેશ છે એ કયા નામથી પ્રસિદ્ધ થયો? તો કહે છે આગમ નામથી એ ઉપદેશ પ્રસિદ્ધ થયો. આ બેટા આપણે રિવિઝનમાં લીધો નથી, પણ આ પ્રશ્ન પરથી સમજી શકશો બેટા કે બરાબર છે. આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. પછી આગળ છે છઠ્ઠો પ્રશ્ન, વલ્લભીનગરે મિલિતાયાહ જૈન સાધુનામ સમિતે અધ્યક્ષ કહ આસીત. વલ્લભીનગરમાં જૈન સાધુની જે સમિતિ મળી, તો એ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કહે છે કે નાગાર્જુન. તો એ નાગાર્જુને શું કર્યું બેટા? તો નાગાર્જુને પોતાની જે જ્ઞાન જે સચવાયેલું હતું મૌખિક રીતે, ઓરલી, એને એમણે શું કર્યું? રાઇટ કર્યું, ઇટ મીન્સ કે લેખિત કર્યું, બરાબર. હજુ બીજા સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃત આન્સર છે, જુઓ. ઇટ મીન્સ કે સંસ્કૃત પ્રશ્નો છે, જુઓ તમે બધા. તો બીજા નંબરનો પ્રશ્ન છે, શું કહે છે? એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ પ્રદત્ત. એક વાક્યમાં સંસ્કૃત ભાષાનો ઉત્તર આપવાનો છે. શું કહે છે? પ્રાચીન કાલાત વલ્લભી કસ્ય કેન્દ્રમાં આસીત. પ્રાચીન સમયમાં, ભૂતકાળમાં વલ્લભી શેનું કેન્દ્ર હતું? યસ, અધ્યયન અધ્યાપન. ત્યાં આગળ શું કાર્ય કરવામાં આવતું હતું? તો કે ભણવું અને ભણાવવાનું કાર્ય કરવામાં આવતું હતું. પછી કહે છે વેદાંગાની કતિ સંતિ. વેદોના અંગો કેટલા હતા? તો કહે છે સટ વેદાંગાની સતી, બરાબર. પછી છે શ્રીમલવાદી સૂરી કહ આસીત. શ્રીમલવાદી સૂરી કહ આસીત. શ્રીમલવાદી સૂરી કોણ હતા?
તો કહે છે કે શ્રીમલવાદી સૂરી એ જૈનાચાર્ય આસિત, જૈન આચાર્ય હતા. ભગવત મહાવીરસ્ય જન્મ કદા અભવત, ભગવાન મહાવીરનો જન્મ ક્યારે થયો હતો? તો કહે છે કે ભગવાન મહાવીરસ્ય જન્મ પંચમ્યામ શતાબ્દ્યામ, તમને આવું ખ્યાલ આવી જવો જોઈએ બેટા, આપણે ઓરલી સમજ્યા છીએ, 5મી શતાબ્દીમાં એનો જન્મ થયો હતો. પછી કહે છે કે જૈન સાધુનામ સમિતો કસ્ય લેખનસ્ય પ્રસ્તાવ અભવત. જૈન સાધુની સમિતિમાં જે પેલી મીટિંગ ભરાઈ, એ મીટિંગમાં શેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો બેટા? તો કે છે આગમન ગ્રંથાનામ લેખનસ્ય. એટલે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો એ ઉપદેશનું નામ શું થયું? આગમ, આગમન. બરાબર છે? તો આગમ જે ગ્રંથ છે એ આગમ ગ્રંથને લેખિતમાં લખવાનો પ્રસ્તાવ નાગાર્જુન નામના જૈન સાધુએ આપ્યો. બરાબર છે? તો તમારો જવાબ આવે, કયો જવાબ આવે? તો કે આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવ અભવત. બરાબર? ચાલો, હવે તમને સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃત આન્સર વિશેનું સામાન્ય રિવિઝન થઈ ચૂક્યું. તમારે માની લેવાની જરૂર નથી કે આ રિવિઝન કર્યું એમાંથી જ પૂછાશે. અંદરથી પણ પૂછવાનો છું, એ ધ્યાનમાં રાખજો. એટલે બહુ લાઇટલી ના લેશો, બિલકુલ સિરિયસતાથી એનું રિવિઝન તમારી સામે મૂક્યું છે એ કરજો. આખો ટેક્સ્ટબુક જે છે, ટેક્સ્ટબુકનું જે ચેપ્ટર છે, મેં ટોટલી ચેપ્ટર તમને આપ્યું છે, એને જોજો બેટા. હવે છે પ્રશ્ન 3, માતૃભાષાયામ ઉત્તરાણી લિખિત. એટલે કે ઇંગ્લિશ પ્રશ્નનો ઇંગ્લિશમાં ઉત્તર આપો. આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણીએ છીએ એટલે આપણી માતૃભાષા કઈ બને બેટા? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ પ્રશ્નનો તમારે ઇંગ્લિશમાં આન્સર આપવાનો છે. ફરી યાદ કરાવું કે સેક્શન સીમાં ઓનલી ફોર ચેપ્ટર 4 છે, એમાં 3 પ્રશ્નો પૂછાવાના છે. એક ટ્રાન્સલેશન, બીજું સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં આન્સર જે આપણે જોઈ ગયા, અને હવે લાસ્ટ આપણે જોઈ રહ્યા છે ઇંગ્લિશ પ્રશ્નોના ઇંગ્લિશમાં આન્સર. બરાબર છે? તો જુઓ બેટા, પહેલો પ્રશ્ન છે which 18 laws were taught and learnt in Valbhi. It means કે વલભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન કરવામાં આવતું હતું? કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન કરવામાં આવતું હતું? યસ, તો એ તમારે અંદર લખવાનું છે. બરાબર? પછી છે હાઉ મેની વેદાસ એન્ડ ઉપવેદા આર ધેર. ઇટ મીન્સ કે કેટલા વેદો અને કેટલા ઉપવેદો જોવા મળે છે. બરાબર? પછી ત્રીજો છે વોટ ટાઈપ આર અરેન્જમેન્ટ was there for study during મૈત્રકા રૂલ્સ. મૈત્રક રાજાની જ્યારે રાજધાની હતી તો તે સમય અધ્યયન અને અધ્યાપન માટેના કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને કેવા એના રૂલ્સ હતા. તો એ તમારે લખવાનું છે. અંદર બેટા આપ્યું જ છે, હવે તો તમને ખબર પડી ગઈ હશે બધાને. બરાબર? પછી છે વિચ આચાર્યાસ વેર ધેર ઇન વલભી. વિચ રિસ્પેક્ટર્સ આચાર્યાસ આર ધેર ઇન વલભી. ઇટ મીન્સ કે વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા.
તો અંદર તમારી સામે વલ્લભીના આચાર્યો કયા કયા થઈ ગયા એની વાત તમને કરવામાં આવી છે, બરાબર છે. તો એ તમારે લખવાનું રહેશે કે એક એમાં આવે છે સ્કંદ સ્વામી, બીજા આવે છે ગુણમતી, ત્રીજા આવે છે સ્થિરમતી, ચોથા આવે છે શ્રીમલવાદી સુરી. એમ ટોટલ કેટલા થયા? 4 તમારા આચાર્યો થઈને ઊભા રહ્યા, બરાબર છે. તો બેટા આ તમારું રિવિઝન વિડીયો હતો. રિવિઝનનો મિનિંગ એવો નથી થતો કે આમાંથી જ પૂછાય, એવો નથી હોતો બેટા. હર હંમેશને માટે રિવિઝન વિડીયો એ માત્ર અને માત્ર તમારું આધાર બનતો હોય છે, પરંતુ એના આધારે ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે, નીકળતા હોય છે. એટલે આ પ્રશ્નોને માની લેવાની જરૂર નથી. પરફેક્ટ તમે બધા ટેક્સ્ટ બુકના જે ચેપ્ટર છે, જે મેં આખું ચેપ્ટર તમારી સામે મૂકેલું છે, એને સમજવાના પ્રયત્નો કરજો બેટા, બરાબર છે. અને એ સમજી લીધા પછી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એ તમને આવડે જ, બરાબર. અત્યારે મેં તમને જે પ્રશ્નો લીધા છે એ માત્ર અને માત્ર તમને બેટા એક આધાર રૂપે લીધેલા છે, બરાબર. એને કમ્પ્લીટ માની લેવાની જરૂર નથી, અને રિવિઝનમાં લઈ શકીએ આપણે, બરાબર. તો આશા છે કે તમને આ રિવિઝનમાં ખ્યાલ આવ્યો હશે. અહીંયા આગળ આપણું રિવિઝન સેક્શન A, સેક્શન B, સેક્શન Cનું પૂરું થાય છે. અને સેક્શન D કે જે વ્યાકરણ છે એ વ્યાકરણનો પણ આના પછીનો વિડીયો આપણો જાહેર થશે બેટા. તો અત્યારે તમારું જે ચેપ્ટરના જે રિવિઝનો છે એ અહીં પૂર્ણ થાય છે. આશા છે કે તમને આમાં ખ્યાલ આવ્યો હશે. આ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત બેટા.